ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય। કેમ છો બધા મિત્રો? બધા મિત્રો મોજે મોજ ને રોજે રોજ હોય। તો આજે છે એવું કે આજે આપણા ઘરે લાડવાનો પ્રોગ્રામ છે અને શું કામ છે, કોણ આવવાનું છે અને આપણા ઘરે રસોઈ બનાવવાનું શું કારણ છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે। તો વિડીયો પૂરો જોજો મિત્રો। એવું આજે આપણે આવ્યા છીએ માનસી માટે નવરાત્રિની ખરીદી કરવા। તો માનસીબેનને હજી તો અમે ભાટિયામાં એન્ટર થયા, હજી તો ભાટિયામાં અમે પહોંચ્યા તો માનસીબેનને તરસ લાગી ગઈ છે। તરસ લાગી ગઈ છે કે મારે પીવું છે ઠંડુ। તો જો માનસીબેન અહીંયા ઊભા રહી ગયા છે મસ્ત મજાનું ઠંડુ। ઠંડામાં આપણે શું પીવાનું હોય? સોડા, મસાલા સોડા કા લીંબુ મસાલા સોડા। ત્યાંથી આપણી ભાટિયાની શરૂઆત થાય, બરોબર ને? જ્યારે આવે ત્યારે કાંઈક તો ઠંડુ પીવું જ પડે। એમાં સોડા પીએ તો વધારે સારું ને, લીંબુ હોય એટલે કા। હાલો તો જરાક સોડા પી લઈને પછી તમને બતાવીએ કંઈક। આપો તો મને મારે સોડા। જય રાંધણમાં, જય રાંધણ। હાલો મિત્રો બધા સોડા પીઓ। હાલો જો આપણે સોડા પી લીધી છે ને મસ્ત મજાના ઠંડા પડી ગયા છે। અને જો તમને બતાવું મસ્તીના ગરબા। નવરાત્રિ આવે છે, આજે નવરાત્રિનો આગલો દિવસ એટલે અમાસ છે, ભાટિયા બંધ હોય। કાલે નવરાત્રીના દિવસે મળશે। હા એટલે છે ને ભાટિયા માસનું લગભગ બંધ હોય પણ આપણા નસીબ જોગે આપણે જે કામ છે એ થઈ જશે, ખુલ્લું છે થોડું ઘણું। અને આવી રીતે દુકાન ખુલ્લી છે, જો આ છે બજાર। ગલી ટૂર કરાવ, ગલી ટૂર। ગલી ટૂર, ભાટિયાની બજાર ટૂર કે તો હા, બજાર ટૂર। હા, રમકડા સિવાય છે માતાજીના નોરતા આવે ને હાર ને એ નવરાત્રિ આવે ને, નવરાત્રિ આવે ને એટલે જો આ બધી હાર ને આંતે ને બધું હોય। તો જો કેવા મસ્તીના હાર છે। માનસીને છે ને નવરાત્રિની શોપિંગ કરવાની છે નહીં બેન? હા, તારે શું લેવાનું છે? મારે ઘણું લેવાનું છે। અમે આટલું બધું મોટું ફરફરી બનાવ્યું। લિસ્ટ બનાવ્યું ને? હા, નવરાત્રીનું બધું। હા તો જો અહીં ચણિયા ચોળી છે, ટપુડાક ને બધું મટીરિયલ છે, બધું આપણે અહીંયા જ બધું લેવા આવતા હોઈએ। અમારે પડે ભાટિયા હાવ નજીકમાં એટલે કંઈક ને કંઈક લેવાનું થાય ને તો ડાયરેક્ટ આપણે ભાટિયા આવવાનું થાય। અને આજ તો ખાસ માનસી માટે મસ્તીનું સીવડાવવાનું છે ને એનું કાપડ લેવાનું છે કા બેન? હા, તો પછી જો એન્ટર થઈ છે, હવે ખરીદીને સ્ટાર્ટ થઈ જાય છે। કેવું બધું મસ્ત નવરાત્રીમાં પહેરવાનું છે। આ મારા મમ્મી હા હા અહીંયા જો આ બધા થેલા થેલી ટીંગાય છે। કે મસ્ત છે ને થેલા ને બધું લટકાય છે। અહીં પર્સ છે, અહીં આપણે બધું મળી જાય, કાપડ, લેસ પટ્ટી ને। અને મમ્મી ખરીદી કરે છે અહીંયા। તો આપણે આ છે ને માનસી માટે લઈ આવ્યા છે ને એનું બીજું થોડું ઘણું મટીરિયલ ઘટે ને એ બધું આપણે લેવા આવ્યા છે। હા કરવાનું બરોબર? હા, અને આપણે વારંવાર આ જ દુકાને આવીએ છીએ। હા સો મમ્મી ચૂઝ કરવા માંડી છે। એનું પણ બોક કરાવવું જ નથી, કાપડ લેવું છે ભાઈ કે તમને ગમે કે અને અહીંયા આટલા બધા કપડાં અને કેટલી બધી અસ્તર ને બધી વેરાયટી છે। ચણિયા ચોળી મટીરિયલની દુકાન છે ને ત્યાં આપણે આવવું પડે આ બધું લેવું હોય એટલે। હા, અને બહુ સારું મળે છે ને, દુકાનનું કંઈ એડવાઇસ નથી કરતા અમે, અમને ગમે છે એટલે વિડીયો લઈએ છીએ અહીંયા। ને કેટલું સરસ છે બધું। આ કાપડ અને લેસ પટ્ટી ને એવું જ છે અહીંયા। આ બધી લેસ પટ્ટીઓ છે ચોલીમાં લગાડવાની। અહીંયા લેસ પટ્ટીઓ અને અહીંયા આપણે ફ્રોક કે સીવડાવીએ એમાં લગાડવાના ફૂમકા છે। જો ગુલાબી કલરનું ફૂમકું હે। પછી અહીંયા ઓલા છે કડા આગળ લટકાડવાના હોય ચોલીમાં। અહીંયા બાર પણ છે। ના, એ મમ્મી પપ્પા છે
તૈયારી કરવા માંડ્યા છે શોપિંગ. મેચિંગ કરીએ છીએ. હા, મેચિંગ ક્યુ થાય ને ક્યુ લેવાનું થાય જોઈ છે. જો મેં ફૂમકા દેખાડ્યા હતા ને એની ખરીદી હાલે છે. આ ભાઈ આપણે બધું દેખાડે છે. ધંધો લઈને બેઠા છે તો દેખાડે તો ખરા ને. અને બધા ફૂમકા હે. આમાં જોડીઓનું શું કરવાનું છે ડિસાઈડ હાલે છે. પપ્પા બેસી ગયા છે. આજે ફૂમકાની નીચે બેઠા પપ્પા અને ખરીદી હાલે છે. હાલો જો હવે છે ને માનસીબેન ખરીદીનો વારો આવી ગયો છે. હજી કટલેરી લેવાનો. તો જો બેન તારે શું લેવાનું છે? વીટી ને ભૂંગળી ને બુટિયા જોઈને છે ને લિસ્ટ ભેગું ને ભેગું ફેરવે છે ઈ. ક્યાં વીટી? જો માપ જોઈ તને થાય છે? આમાં આમ જરા કટી જાય હરખી વિડીયોમાં. આમાં રંગીન હા માપ એક. આ તો ફૂલ દી હા મોટી થઈ જાય ટૂંકી થઈ જાય કા? હા થઈ ક્યાં દેખાડતા હાથ? વારે વાહ. હાલો તો એવું કંઈક હાલે છે માનસીબેનનું શોપિંગ. એટલે રસોઈમાં એવું છે કે આપણે દાળ ભાત બની ગયા છે. જો દાળ અહીંયા મસ્તીની ઉકળે છે અને શાક આપણે સુધારીને રાખ્યું છે. ચોરી બટેટાનું આપણે શાક કરવાનું છે અને સંભારો કરવાનો છે એ આપણે સુધારી લીધું છે બધું. અને લાડવા બનાવવાના છે તો એના પીંડિયા આપણે તરી અને રાખ્યા છે. હવે આપણે એનો ભૂકો કરવાનો અને મસ્ત મજાનો લાડુ બનાવવાનો છે. એટલે જો જરાક આખા ભાંગા ખાંડે છે બા પછી આપણે મિક્સરમાં ભેળીઓ મારી લેશું કાં? એટલે લાડવા તૈયાર. પહેલાના જમાનામાં કોદારીને મોદારીને શું કહેવાય? હા હા હો સાચી વાત છે. વાર ન લાગે અને ગાય બની જાય અને એમાં મિક્સરમાં હા હા સાચી વાત છે. હવે આ મજા બધી સગવડ થઈ ગઈ એટલે રસોઈ કરવાની મજા અને ક્રશ કરવાની મજા એ ઉપાધિ નહીં. મસ્તીનો ગરમા ગરમ મસ્તીનો લાડુ આજે આપણે બનાવી નાખવાના છે. તમે વિડીયો બના રહેજો ને જેને લાડવો ખાવો હોય ને એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે અમારે લાડુ ખાવો છે તો અમારે ઘરે આવી જાજો. હાલો જો આપણે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હું તમને કહેતી ને કે આપણે ઘરે આવવાનું છે કો. તો આવવાનું એવું છે કે જો આ મહેમાન આવવાના હતા. આવો મહેમાન આવો. મજામાં બધા મજામાં છે. અને આપણા વ્યુઅર્સને કીધું છે કે આજે અમારે લાડવા બનાવવાના છે તો લાડવા આપણે ખાવાના છે. બનાવવા કરતા ખાવાની મજા આવે. હા અને ખાવામાં એવું છે કે આપણે યજમાનની રસોઈ એવી છે કાં? એટલે લાડવા ફરજિયાત હોય જ. હા લાડવા ખાઈ ખાઈને લાડવા જવા દે. તો હવે જો મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બને છે અને હવે આપણે છે ને જમવાનું થોડુંક ચાલુ કરી દેશું. પછી હાજર છે બધા હમણાં જમવા બેસી જશું. જો આ રહ્યા આપણા મસ્તીના લાડવા મસ્તીના બની ગયા છે. એકદમ ઘી ચૂરતા ઘીમાં લાડવા બનાવ્યા છે. કોઈ પણ મિત્ર શું કહેવાય નીતરતા ઘીમાં. કોઈને ખાવા હોય તો આવી જાજો. હાલો જો મસ્તીનું જમણવા ચાલુ થઈ ગયો છે. મા દીકરાને પહેલાં બેહાડી દીધા છે મેનને. લાડવો ચાખ્યો કોઈએ કે નહીં? ચેતનભાઈ કેવો લાડવો બન્યો? મસ્તીનો થયો ને? તો વાંધો નહીં. હવે છે ને તમે જમી લ્યો અસલ નિરાતે પછી અમે જમી લેશું. અમારે અસલ જમવા થાય ને તમને પહેલાં દઈ દઈ દો. હાલો જો એવી રીતે જમણવા ચાલુ થઈ ગયો. હમણાં અમે જમી લઈશું ગરમ ગરમ. તમારે કોઈને જમવું હોય તો આવી જાજો.